નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રવીણ કવા ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 8 કુદરતી સંસાધનોના 3 લેક્ચરનો આપણે અભ્યાસ કર્યો. આજે પ્રકરણના અંતિમ લેક્ચરમાં 4 મુદ્દાઓ આપણે અભ્યાસમાં ભણશું. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આ 4 બાબતોને ખાસ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો પહેલો મુદ્દો આવે છે જમીન ધોવાણ. મિત્રો, એની બાજુમાં 2 શબ્દોની આપણે નોંધ કરી નાખીએ. રેગ્યુલર નોંધ કરતા આવ્યા છે તે પ્રકારે. જમીન ધોવાણ વિશે માહિતી આપો. 2 ગુણનો સવાલ છે. તમને ચાલુ જ વર્ષ 2020ની અંદર આ જમીન ધોવાણની સંકલ્પના પૂછાયેલી. તો પ્રથમ લાઈન છે એ જ મિત્રો તેનો આન્સર રહેશે કે ધોવાણ એટલે જમીન કણોનું ગતિશીલ હવાને 1 નંબર આપો, પાણી દ્વારા ત્યાં 2 નંબર આપો. ફરી એકવાર રિપીટ કરું છું. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, જેને મિત્રો આપણે જમીન ધોવાણ કહી શકાય. ટૂંકો સવાલ પણ શોર્ટ સવાલ પણ બને કે જમીન ધોવાણ માટે જવાબદાર મુખ્ય 2 પરિબળો કયા કયા છે? તો એના જવાબની અંદર આવશે ગતિશીલ હવા અને પાણી. આ 2 મહત્ત્વના શબ્દો રહેશે. બીજી પણ સંકલ્પનાનો અર્થ અહીં આપવામાં આવ્યો છે. અન્ય રીતે કહીએ તો કે જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, એને પણ મિત્રો આપણે ધોવાણ કહી શકાય. અને એની માટે એક શબ્દની અંદર આપણે આન્સર આપવો હોય તો નિક્ષેપણ થવું. નિક્ષેપણ થવું એટલે જમીન કણોનું એક જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થળાંતર થવું. મિત્રો, આ ભૂમિનું પડ બનતા વર્ષો લાગ્યા છે. એમાં પણ તેના જમીન કણો ભારે વરસાદ અને તોફાની પવન બંને શબ્દો નીચે ટૂંકી લાઈન કરજો. ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં મિત્રો છે એ ઉપરના કણો ખેંચાઈ જાય છે, જેના કારણે ખેત ઉત્પાદનનું પ્રમાણ ઘટે છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે. કારણ કે ઝડપથી વરસતા વરસાદને કારણે જમીનના ઉપરના પોચા કણો છે એ ધોવાણ થઈ જાય છે. તોફાની પવનોથી પણ ઉપરના જે પડનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જાય છે, જેને કારણે વિશેષ અસર ખેત ઉત્પાદન ઉપર પડે છે. અને તેથી જ ખેતી માટે ઉપરનું પડ અત્યંત જરૂરી છે. તેથી તેની જાળવણી કરવી જોઈએ. અને પેરેગ્રાફનો અંતિમ વાક્ય છે એ પણ મિત્રો 2 ગુણનો સવાલ જે ઉપર લખાયો છે. જમીન ધોવાણ વિશે માહિતી આપો. એનો અથવાનો સવાલ કે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ એ પહેલાં 2 શબ્દો લખી નાખો. શા માટે? શા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ? ઓકે. ત્યાર પછી બીજો મુદ્દો આવે છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જોતા પહેલાં ફરી એકવાર કે ખાસ મિત્રો દરેક પેજ ઉપર જે કાંઈ ચિત્ર આપેલા છે એને ધ્યાનપૂર્વક જોવા. એની નીચે લખવામાં આવેલો શબ્દ શું છે? માહિતી પ્રાપ્ત કરવી. કારણ કે પેપરની અંદર પેપર સેટર એ આવા ચિત્રો પણ મૂકી અને જે સવાલ પૂછે છે, જેનું ઉદાહરણ દર વર્ષના પ્રશ્નપત્રમાં કોઈને કોઈ સ્વરૂપે એકાદું ચિત્ર મૂકી અને પ્રશ્ન પૂછવામાં આવતો હોય. ચાલુ વર્ષે પણ 2020માં
ડાંગરના પાકનું ચિત્ર મૂકી અને 4 ગુણમાં પૂછેલો. તો અહીંયા મિત્રો જે ચિત્ર બતાવે છે બંને જમીન ધોવાણના છે. અચોક્કસ આકારે જમીન ધોવાણ થયેલું છે. જ્યાં પોચા માટી કણો છે એ ધોવાણ થતાં મોટા વહેલા પડી ગયા હોય તે પ્રકારનું પણ ચિત્રમાં દ્રશ્યમાન થાય છે. તો ખાસ આવા ચિત્રો પણ ધ્યાનપૂર્વક મિત્રો છે એ સમજવા. ઓકે, પછીનો 2 ગુણનો સવાલ કે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આ પણ મિત્રો 2 ગુણ માટે અગત્યનો પોઈન્ટ છે, મહત્વનો છે, જેમાં 5 મુદ્દાનો આન્સર છે. પહેલો મુદ્દો કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ચરાણ પ્રવૃત્તિ નીચે લાઈન. ચરાણ પ્રવૃત્તિ એટલે કે જે તૃણાહારી પ્રાણીઓ દ્વારા ચરવામાં આવતું ઘાસ. બીજા પોઈન્ટમાં 2 શબ્દોનો ગુજરાતી સમાનાર્થી અર્થ લખાવીશ, ધ્યાન આપજો. ટૂંકો સવાલ પણ બની શકે છે કે ઢોળાવવાળી જમીનોમાં કેવી તરાહથી વાવેતર કરવું. તો પહેલાં તો આપણને તરાહ શબ્દ શું છે એનો સમાનાર્થી 2 અર્થ લખી નાખીએ. પહેલો છે રીત અને બીજું છે પદ્ધતિ. રીત, પદ્ધતિ. અને સમોચ્ચ રેખી પગથિયા એટલે એક સરખા. ફરી એકવાર આખો પોઈન્ટ રિપીટ કરું છું કે ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખી પગથિયાની તરાહથી વાવેતર કરવું. ત્રીજા મુદ્દામાં પડતર જમીન શબ્દ નીચે લાઈન કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. મિત્રો અહીંયા એની સાથે એક બીજો શબ્દ પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. પડતર ભૂમિ અને બંજર ભૂમિ બંનેમાં તફાવત છે. બંજર એટલે એકદમ સૂકી, જ્યાં કોઈ પ્રકારે વનસ્પતિ ઉગી ન શકે તેવા પ્રકારની. અને પડતર જમીન એટલે એવી જમીન કે જે ફળદ્રુપ છે, ખેતીલાયક છે, પણ જેનો આપણે ઉપયોગ કરતા નથી. તો એવી જમીનમાં વૃક્ષોનું વધારે વાવેતર કરવું. પાણીના વહેલા પડ્યા હોય ત્યાં આડબંધ બાંધવા પણ ટૂંકો સવાલ છે. પાણીના વહેલા પડ્યા હોય ત્યાં આડબંધ બનાવવા. આડબંધ એટલે મિત્રો શું? તો નીચે જે મિત્રો આપણને ચિત્ર આપ્યું છે કે જેમાં અમુક અંતરે પથ્થરો છે એ ગોઠવી અને પાણીના પ્રવાહને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એને પણ મિત્રો આડબંધ કહી શકાય. બીજી રીતે પણ આડબંધ કોને કહેવાય એ મિત્રો મારા વિચારો રજૂ કરું છું કે સિમેન્ટની થેલી હોય ખાલી, જેમાં માટી કણો, રેતી કણો ભરી ઉપરથી સીવી અને આડા પાળા કરી નાખવામાં આવે અને જે પાણી રોકી રાખવામાં આવે તેને પણ મિત્રો આપણે આડબંધ તરીકે ઓળખી શકીએ. પણ ચિત્ર આધારિત, ટેક્સ્ટબુક આધારિત આપણને આડબંધનું જે ચિત્ર આપે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ચિત્ર શાને અટકાવવાના ઉપાયોમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તો એના જવાબમાં આવે જમીન ધોવાણ. તો એ રીતે પણ MCQમાં પણ મિત્રો બની શકે. 5મો પોઈન્ટ છે કે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. કે ઢોળાવ હોય ત્યાં મિત્રો આપણને ખ્યાલ છે કે માટી કણો ઝડપથી છે એ પાણીના વહેણ સાથે ઢસડાઈ જાય છે અને તેથી એ ખૂબ જ મિત્રો છે એ જમીન ધોવાણ થાય છે. તો એવા સમયે ઊંડી ખેડ કરવાથી એ માટી કણોનું ધોવાણ અટકશે. ત્યાર પછીના મિત્રો મુદ્દા તરફ આપણે આગળ વધીએ તો તેમાં ભૂમિ સંરક્ષણ, તેની બાજુમાં પણ 2 શબ્દો લખી નાખીએ. 2 ગુણનો સવાલ છે. ભૂમિ સંરક્ષણ વિશે માહિતી આપો. એની પણ મિત્રો સંકલ્પના પૂછી શકે. તો પહેલી લાઈનમાં ભૂમિ સંરક્ષણ એટલે આ એનો સવાલ બન્યો, જેના આન્સરમાં જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી તેને ભૂમિ સંરક્ષણ કહી શકાય.
બીજી જ મિત્રો એવી ખાલી જગ્યા MCQ બની શકે કે જમીન સંરક્ષણનો સીધો સંબંધ શેને જાળવી રાખવા સાથે છે, તો એના જવાબમાં માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે જમીન સંરક્ષણનો સીધો સંબંધ છે. માટી કણોનું ધોવાણ ન થાય અને દુનિયામાં મિત્રો વિવિધ જગ્યાએ જે તે સ્થાન સમસ્યાને અનુરૂપ મિત્રો ઉપાયો પ્રયોજવામાં આવે છે. બધી જ જગ્યાએ મિત્રો ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો એક સરખા નથી. જેમ કે કોઈ ડૉક્ટર પાસે દર્દીઓ આવે છે, સિઝનેબલ મિત્રો દરેકને મિત્રો છે એ તાવ શરદી હોય, છતાં પણ ડૉક્ટર બધાને એક સરખી દવા નથી આપતા. તાસીર પ્રમાણે એ અલગ અલગ દવા આપે છે. એ જ પ્રમાણે દુનિયાની અંદર વિવિધ જગ્યાએ જે તે સ્થાન સમસ્યાને અનુરૂપ ભૂમિને ધોવાણને અટકાવવા માટેના ઉપાયો પણ યોજવામાં આવે છે. ચિત્ર નીચે મિત્રો છે લાઈન આપી છે, તે પણ એક ટૂંકો સવાલ બની શકે કે જો ભૂમિ સંરક્ષણ ન થાય તો કેવા જોખમ ઊભા થાય છે. જો ભૂમિ સંરક્ષણ ન થાય તો કેવા જોખમ ઊભા થાય છે, તો તેમાં 1 નંબર આપીએ, તેનાથી પૂરની શક્યતાઓ વધે છે, કારણ કે પાણીના વહેણને તો રોકી શકતા નથી. 2 નંબર, જાનમાલની સલામતીના જોખમો ઊભા થાય છે, અનેક પ્રકારના જીવો છે તેનો ભોગ બને છે. તો આ પ્રકારે એક શોર્ટ સવાલ. એની બાજુમાં રહેલો મુદ્દો છે એ પણ મિત્રો 2 ગુણનો સવાલ. ઉપર જે ભૂમિ સંરક્ષણ વિશે માહિતી આપો તેનો સમાનાર્થી થશે અને એ શબ્દની પાછળ પણ 2 શબ્દો આપણે લખી નાખીએ કે ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે, વિધાન સમજાવો. ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે, વિધાન સમજાવો. ઉપરના મિત્રો જે મુદ્દાઓ છે તેનો આન્સર રહેશે. મિત્રો ઉપર 4 ચિત્રો આપેલા છે, તો ચિત્ર આધારિત પણ મિત્રો તમને છે MCQ બની શકે કે સવાલ બની શકે. તો ઉપરનું પ્રથમ ચિત્ર આપણને દર્શાવે છે કે સપાટી પરથી વહેતું પાણી ઢોળાવ પરથી ઝડપથી વહે છે. કારણ કે ચિત્રમાં નજર કરશો તો જેનું ઢોળાવનું પ્રમાણ મિત્રો છે એકદમ પ્લેન છે, એટલે ઝડપથી પાણી વહી જશે. એની બાજુનું ચિત્ર છે કે ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી, મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહાય છે. મિત્રો ક્યારીઓ એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે કોઈ પણ વૃક્ષ છોડવાયો હોય તો તેમાં પાણી સંગ્રહાય એટલા માટે ફરતા આપણે માટી કણોથી મિત્રો છે જે વ્યવસ્થા કરીએ, જેને આપણે ખામણું કહીએ છીએ. તો એ પ્રકારે અહીંયા સમોચ્ચ રેખી ક્યારીઓ સરખી મિત્રો છે એ ગોઠવવામાં આવે તો એમાં પાણી રોકાઈ રહે છે અને ભૂમિ ધોવાણ અટકે છે. ત્રીજું ચિત્ર છે ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે, કે ઢોળાવ પ્રમાણ વધારે હોય જેથી એમાં બિલકુલ પાણી શોષાવાનો કોઈ પ્રકારે જે છે એ અર્થ રહેતો નથી, સીધું પાણી વહી જાય છે. અને ચોથા ચિત્રની અંદર કે ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવે છે. ચોથું ચિત્રની અંદર ઢોળાવ છે પણ વચ્ચે વચ્ચે પાણીને રોકી દેવામાં આવ્યું છે, જે ચોક્કસ પ્રકારે મિત્રો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કે જેના કારણે એ પાણી રોકાઈ રહે છે અને એ રોકાયેલું પાણી જે છિદ્રાળુ ખડકો છે એ છિદ્રાળુ ખડકો દ્વારા જમીન સ્તરમાં નીચે ઉતરે છે અને ભૂગર્ભ જળને ઊંચું લાવે છે. એમાં આ 4 પ્રકારના મિત્રો ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ છે. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આ 4 ચિત્રો શું દર્શાવે છે કે ભૂમિ સંરક્ષણની પદ્ધતિઓ. ઓકે, પછી આ પ્રકરણનો અંતિમ મિત્રો 3 માર્કનો સવાલ, એ પણ ખૂબ જ મહત્વનો છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો, જેમાં કુલ 7 મુદ્દા આપણને આપેલા છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો, જેની અંદર પણ આપણને કુલ 7 મુદ્દા આપ્યા છે. પહેલો મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ કે જંગલોના આચ્છાદનને કારણે, જંગલોનું આચ્છાદન એટલે જંગલોમાં વૃક્ષનું હોવું
આવું તેનું અર્થઘટન થઈ શકે કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. મિત્રો, મોટા વૃક્ષ હશે તો એ મોટા વૃક્ષના મિત્રો છે મૂળિયાઓ છે એ બે પ્રકારે પ્રસરેલા હોય છે. એક ઊંડે સુધી અને બીજું મિત્રો ચારે બાજુ, જેથી કરી ચારે બાજુ જે ફેલાયેલા મૂળ છે એ માટી કણોને પોતાની સાથે જકડી રાખે છે, જેથી ભૂમિ સંરક્ષણ થઈ શકે. બીજો મુદ્દો છે નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષારોપણ કરવું, કે પહાડી વિસ્તારમાં ખાસ કરીને ધોધમાર વરસતા વરસાદથી ઢોળાવ હોવાને કારણે પાણી નીચેની તરફ સરકવાનો વધારે પ્રયત્ન કરે છે. જો એવા સમય ત્યાં કોઈ પ્રકારે વૃક્ષ કે છોડ ન હોય તો માટી કણો છે કોઈ આધાર વિના ન હોવાથી એ પાણીના વહેણ સાથે મિત્રો છે ધસડાઈ આવે છે અને મિત્રો છે એ ભૂમિનું ધોવાણ થાય છે. તો બહેતર છે કે આવા વિસ્તારમાં આવી જગ્યાએ વિશેષ પ્રકારે વૃક્ષારોપણ કરવું. ત્રીજા મુદ્દામાં એક શબ્દનો અર્થ લખાવવાનો છું, એટલે ખાસ ધ્યાન આપજો કે રણની નજીકના ક્ષેત્રોમાં જે વાતા પવનો છે એ પવનોને રોકવા વૃક્ષની હારમાળા ઉગાડવી. શબ્દ નીચે લાઈન કે જે રણને આગળ વધતું અટકાવશે. વૃક્ષોની હારમાળાનો સમાનાર્થી લખી નાખીએ. રક્ષક મેખલા. રક્ષક મેખલા, રક્ષક મેખલા એટલે વૃક્ષોની હારમાળા ઉગાડી અને રણ પ્રદેશની જમીન, રણ પ્રદેશના કણો છે વાતા પવનોથી એ આગળ વધતા અટકી શકશે. ચોથો મુદ્દો છે કે નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી કે સૂકી નદીઓ ભરી તેને અંકુશમાં લેવા જોઈએ. આ શબ્દ મિત્રો આપણે છે 11મા પ્રકરણની અંદર આવશે કે જેમાં એક નદી બેસિનનું જળ બીજી નદી બેસિનમાં સ્થળાંતરિત કરવું. મતલબ કે એક નદીમાં વિશેષ પ્રકારે પાણીનો પ્રવાહ છે, બીજી નદી સૂકી છે, તો એ નદી સુધી ત્યાં પાણી લઈ જતા એ પૂરને પણ અટકાવી શકશું અને સૂકી નદીઓ છે તેને આપણે ભરીને અંકુશમાં લઈ શકશું. તો આ પ્રકારે. પાંચમો મુદ્દો, અનિયંત્રિત ચરણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેથી તેને અટકાવવું જોઈએ. તેની માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ મિત્રો છે એ આપણે કરવી જોઈએ. નીચે બે ચિત્રો આપેલા છે. સીડીદાર ખેતરો, ક્ષિતિજ સમાંતર ખેડ. મોટેભાગે આપણને ખ્યાલ છે કે સીડીદાર ખેતરોની અંદર ચા, કોફી જેવા પાકની ખેતી થઈ છે. ઓછા પાણીની જરૂર અને મિત્રો છે ઢોળાવાળા પ્રદેશમાં એ ખૂબ જ સરળ બને છે. ક્ષિતિજ સમાંતર ખેડ. ક્ષિતિજ શબ્દ છે એ ગુજરાતી શબ્દનું અર્થઘટન આપણે જોઈએ કે કાલ્પનિક રેખા, મતલબ કે જ્યાં આકાશ અને પૃથ્વી એક દેખાતા હોય તેવી કાલ્પનિક રેખાને આપણે ક્ષિતિજ કહીએ છીએ. તો જ્યાં સુધી ખુલ્લો પ્રદેશ છે ત્યાં સુધી મિત્રોમાં ખેડ કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ. 6 નંબરના પોઈન્ટમાં ટૂંકો સવાલ બની શકે કે ભૂમિ સંરક્ષણ માટે કેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. 1 નંબર આપીએ ક્ષિતિજ સમાંતર ખેડ, 2 નંબર સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. છેલ્લો મુદ્દો 7 નંબરનો કે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં શાનું ઉમેરણ કરવું જોઈએ. તો એના જવાબમાં આવે સેન્દ્રીય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, જેને કારણે પણ આપણે તેનું રક્ષણ કરી શકીએ. મિત્રો, એની નીચે પણ એક વાક્ય છે, એ પણ સવાલ બને છે. એમાં પણ એક શબ્દ લખાવું છું આગળ. ભૂમિ સંરક્ષણના ઉપાયો છે તેનો અથવાનો સવાલ બને
કે પહેલા શબ્દને બાદ કરતા ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે, તો એ શબ્દની આગળ લખી નાખીએ કેવા. કેવા ઉપાયો કરવાથી જમીન સંરક્ષણ કરી શકાય છે. તો એની અંદર પણ આ 7 મુદ્દા જ આન્સર હશે. તો આ પ્રકારે એ 3 ગુણનો આન્સર. જમીનનું સંરક્ષણ મિત્રો આજની સાચી જરૂરિયાત છે. અને છેલ્લો ટૂંકો સવાલ બને કે જમીનના સંરક્ષણ માટે કોણે સહિયારો પ્રયાસો કરવા પડશે. તો સહિયારા પ્રયાસોની અંદર 3 શબ્દો નીચે ટૂંકી લાઈન સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરશે તો જમીનનું ભૂમિનું સંરક્ષણ મિત્રો સારી રીતે થઈ શકશે. આ પ્રકારે પ્રકરણ 8 કુદરતી સંસાધન જે પ્રકરણ અહીં પૂરું થાય છે. જ્યાં જ્યાં વચ્ચે વચ્ચે જે તે સવાલો કહ્યા છે એ સવાલોને ખાસ આપણે ફેરબુકની અંદર નોંધ કરીએ, નાના મોટા ટૂંકા સવાલોની પણ નોંધ કરીએ અને સાથે આપણે સ્વાધ્યાયના જે 4 MCQ આપેલા છે તે MCQનો પણ આપણે અભ્યાસ કરીએ. પહેલો વિકલ્પ છે કે દુનિયામાં 1 કે 2 સ્થળે જ મળતું સંસાધન, જેનો આન્સર ડી ફોર દિલ્હી એકલ સંસાધન છે, જે ચાલુ જ વર્ષ 2020ની અંદર મિત્રો આ સંકલ્પના તરીકે પૂછાયેલો છે. એટલે બરાબર સમજો કે અહીંયા આપણને વિકલ્પ માટે પૂછાયેલો છે, MCQ માટે પૂછાયેલો છે, તો જે પરીક્ષકે એને ફેરવી નાખ્યો અને સંકલ્પનાની અંદર મૂકી દીધો. બીજો MCQ છે કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. તો એના આન્સરમાં એ ખવાણ અને ઘસારાથી. મિત્રો ઘસારાથી એની બાજુમાં એક શબ્દ લખી નાખો ધોવાણથી. અભ્યાસક્રમમાં આપણે આગળ ભણ્યા ત્યારે શબ્દ મેં તમને કહ્યો હતો. ઘસારાથી બાજુમાં લખી નાખો ધોવાણથી. ત્રીજો મિત્રો MCQ છે કે પડખાવ જમીનનું અન્ય નામ શું છે. તો એના જવાબની અંદર બી લેટેરાઇટ જમીન. કઈ ભાષાના શબ્દો પરથી આવ્યો છે તો કે લેટિન ભાષાના. લેટિન ભાષાના કયા શબ્દ તો કે લેટર. લેટર એટલે ઈંટ. તો આ પ્રકારે જ્યારે શબ્દ આવે ત્યારે આપણે એનું અર્થઘટન મનમાં રિવિઝન કરવું. ચોથો MCQ કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો એનો જવાબ આવશે ડી 8. આ છેલ્લા વર્ષોમાં પણ પૂછાયેલો છે. આમાં તમારાથી મિત્રો શું ભૂલ થઈ શકે કે 9મા ધોરણમાં 6 જમીનના પ્રકાર હતા, અહીંયા 8 છે. તો ભૂલમાં આપણાથી એ ભૂલ ન થાય. તો આ પ્રકારે અહીંયા પહેલું પ્રકરણ આપણે ભૂગોળનું 8 કુદરતી સંસાધનો પૂર્ણ કરીએ છીએ. ફરી નવા લેક્ચરમાં ભૂગોળનું બીજું પ્રકરણ વન્યજીવ સંસાધનનો આપણે અભ્યાસ કરશું. નમસ્કાર, આવજો.